I am beautiful. Really? It is not a joke. I cannot explain you the real meaning of beauty, what I believe. હું તમને સમજાઈ નથી શકતો હું સુંદર કેમ છું. What is the real definition of my beauty? મારા સૌંદર્યની વ્યાખ્યા શું છે એ હું તમને નથી સમજાઈ શકતો. જો તમારા મગજની અંદર જો એવો ખ્યાલ હોય, બહુ જ સરસ હાઈટ, ઊંચાઈ, બહુ જ સુંદર બોડી, અદ્ભુત ચહેરો, આંખો, કાન, હોઠ, દાંત, અવાજ, ચાલ, સંપૂર્ણ પ્રતિભા, આને તમે સુંદરતા કહેતા હોય તો તમારી વાત, તમારી વ્યાખ્યા સાચી. ના ના ના, આ મારી સુંદરતા નથી. આ મારી સુંદરતા નથી. મેં એક કાવ્ય પંક્તિ વાંચી હતી, મારા સમ, મને હું બહુ ગમું છું. બહુ સાચી વાત છે. ધીસ ઇઝ અ રિયલ મિનિંગ ઓફ માય લાઈફ. ના, મારી અંદર કોઈ પ્રતિભાશાળી, અનહદ, મિસ્ટર ઇન્ડિયા, મિસ્ટર યુનિવર્સ જેવું સૌંદર્ય ના છે જ નહીં, હોઈ શકે નહીં. હું એક સામાન્ય માણસ. હા, પણ મને હું એટલા માટે ગમું છું કે હું મને ગમતા ગીતો ગાઈ શકું છું. હું 70 વર્ષની ઉંમરે નાચી શકું છું. હું 70 વર્ષની ઉંમરે ચાલી શકું છું, દોડી શકું છું, કૂદી શકું છું. રમવાની હૃદયમાં પુષ્કળ ઈચ્છા છે. બધું જ થઈ શકે છે આ ઉંમરે. વાંચી શકું છું, લખી શકું છું, વિચારી શકું છું. બહુ જ ગમે છે સારા માણસોને જોવા, સાંભળવા. બહુ જ ગમે છે. આ બધું જ મને ગમતું હોવાથી મને એવું લાગે છે કે મારી પાસે સુંદર જીવન છે. હું જીવી રહ્યો છું. બહુ જ અદ્ભુત હું અનુભવી રહ્યો છું. બધું જ જીવવાનું ચૂકી નથી જતો. એ મારી સુંદરતા છે. એ મારી સુંદરતા છે. દિવસે દિવસે જીવનની અંદરથી નકામી વસ્તુઓ ખસતી જાય. અનીતિ ખસે, અસત્ય, અન્યાય, અધર્મ, નફરત, લુચ્ચાઈ, છેતરપિંડી, આ બધું ખસતું જાય તો માણસ સાચા અર્થમાં સુંદર બને કે ના બને. આ બધું ખસેડતા ખસેડતા મેં જોયું કચરો હવે નથી વધ્યો. હવે મને એવું નથી થતું કે શા માટે એ બહુ પૈસાદાર છે, બીજું કોઈ કેમ રૂપાળું છે, બીજું કોઈ કેમ પ્રસિદ્ધ છે, લોકપ્રિય છે. ના, એવું કઈ નથી થતું. એ જેવા છે એવા. મને હું ગમું છું. હું એ બધું નથી તો પણ ગમું છું, કેમ કે હું છું. અને એ હું હવે મને મળી ગયો. મારો મન ગમતો,
જે મનગમતું જીવાડે છે, બસ મૃત્યુને પણ મનગમતું બનાવી શકાય એવું જીવ્યા કરું, તો હું કહી શકું ને કે હું સુંદર છું.